સમાચારની શરૂઆત કરીએ તો સમાચાર પ્રાપ્ત થયા છે તો સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે 48 પર ટ્રાફિક જામ થયો અને જેમાં હિંમતનગરના ગામડી અકસ્માતનો બનાવ સામે આવ્યો છે તો સમાચાર સામે આવ્યા ગ્રામજનોએ પોલીસ પર પથ્થરમારો કર્યો છે તો ગ્રામજનો દ્વારા પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો ગ્રામજનોએ પોલીસનું વાહન સળગાવ્યું तो समाचार सामे આવી રહ્યા છે જિલ્લાભરના પોલીસ કાફલો સ્થળ પર આવી પહોંચ્યો સમગ્ર મામલે હાલ તપાસ કરવામાં આવશે આસપાસના જિલ્લાની પોલીસ બોલાવવામાં આવી છે ગામડેથી ખાંભોઈ તરફનો રોડ ચક્કાજામ કરવામાં આવ્યો છે તો સમાચાર સામે આવી રહ્યા છે ગામડેથી હિંમતનગરનો રોડ ચક્કાજામ થયો રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા છે 1 કલાકથી વધુ સમયથી ટ્રાફિક જામ થયો છે तो जिल्लाभरનો પોલીસ કાફલો સ્થળ પર આવી પહોંચ્યો તો અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે 48 પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા છે હિંમતનગરના ગામડી ખાતે અકસ્માતનો બનાવ જેમાં ગ્રામજનોએ પોલીસ ઉપર પથ્થરમારો કર્યો હતો અને ગ્રામજનોએ પોલીસનું વાહન પણ સળગાવ્યું જિલ્લાભરનો પોલીસ કાફલો સ્થળ પર આવી પહોંચ્યો આસપાસના જિલ્લાની પોલીસ બોલાવવામાં આવી તો આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ છેલ્લા 1 કલાકથી ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા છે તો 1 કલાકથી ટ્રાફિક થયો છે પોલીસ આવવા છતાં પણ પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો છે ગ્રામજનો દ્વારા પોલીસનું વાહન પણ સળગાવવામાં આવ્યું તો ગામડીથી હિંમતનગરનો રોડ પર ટ્રાફિક જામ જોવા મળ્યો છે તો 1 કલાકથી વધુ સમયથી ટ્રાફિક જામ થયો છે તો આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે તો અકસ્માત થયો હતો અને તેના કારણે ગ્રામજનો રસ્તા પર આવી પહોંચ્યા અને ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા છે તો બીજી તરફ અનેક માંગ પણ કરવામાં આવી રહી છે જિલ્લાભરનો પોલીસ કાફલો સ્થળ પર આવી પહોંચ્યો છે ગ્રામજનોએ પોલીસનું વાહન સળગાવ્યું ગ્રામજનોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હિંમતનગરના ગામડી અકસ્માતનો આ બનાવ तो વધુ વિગતો સાથે સંવાદદાતા દીપકસિંહ ફોન લાઈન પર જોડાઈ ગયા છે જી અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે પર ટ્રાફિક જામ થયો છે પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો છે શું છે માહિતી ચોક્કસથી જણાવી કે વહેલા સવારે આજે અકસ્માતની ઘટના બની હતી જે અજાણા વાહન ચાલક જે ગામડી છે ગામડી વિસ્તારના જે વ્યક્તિ હતું તેની અકસ્માત બાજુ સુધી હતો ત્યારબાદ આખો મામલો છે ગરમાયો હતો ત્યારબાદ જે નેશનલ હાઈવે છે અમદાવાદથી ઉદયપુરનો જોડો જે 48 નંબરનો ગણાતો હોય છે તે ત્યાં ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા ત્યાર ગામ લોકોએ જે રસ્તો બ્લોક કરવામાં આવ્યો ત્યારબાદ વધારે જે ગામ લોકો વિખરાતા જ પોલીસે ઘટના સ્થળે પહોંચતા જ પોલીસના પથ્થરમારો કર્યો છે પણ પોલીસની પણ એક ગાડીને આંખ ચાપી પણ કરી હતી જો વાત કરવામાં આવે કે આજુબાજુ પર પોલીસને બોલાવવાની ફરજ પડી હતી ગામડી વિસ્તારમાં ગામની જે પોલીસ છે ટ્રાફિકના દ્રશ્યો પણ સર્જાયા હતા હાલ તો પોલીસે તમામ પરિસ્થિતિ પર કાબુ મેળવીને એક રસ્તો જે છે તે ખુલ્લો કરવામાં આવ્યો ટ્રાફિક જામના દ્રશ્યો પણ હાલ તો સર્જાયા રહ્યા છે પણ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે ગ્રામજનો જે વિરોધ કરવામાં આવી રહ્યો હતો જે બ્રિજનો વિરોધ છે તે બ્રિજના વિરોધમાં વારંવાર આવા અકસ્માત થતા છે બ્રિજના વિરોધમાં લઈને આજે ગ્રામજનો વિખર્યા ગયા આજે જે નેશનલ હાઈવે છે 48 નંબર જે ગણાતો હોય છે તેના પણ ટ્રાફિક ટાયર સર્જાવીને આખા જે મામલો હતો તે આખું સર્જાયો હતો તે વાત કરવામાં આવે તો આજે હાલ તો પોલીસે ઘટના સ્થળે જો મોટી સંખ્યામાં પોલીસ ઘટના સ્થળે પહોંચીને હાલ તો મામલો જાણ પાડ્યો છે અને જે વાહનો છે તે વાહનો પણ આપણો હાલ તો પોલીસ રસ્તો જે છે રસ્તો પણ ખુલ્લો કરવામાં આવ્યો છે જી દીપક અમારી સાથે જોડાયેલા રહેજો તો અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે 48 પર ટ્રાફિક જામના દ્રશ્યો આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે હિંમતનગરના ગામડી અકસ્માતનો આ બનાવ તો અમદાવાદ ઉદયપુર ટ્રાફિક જામનો મામલો જેમાં ઉદયપુર તરફ જતો વાહન વ્યવહાર ડાયવર્ટ કરવામાં આવ્યો છે તો હિંમતનગરથી વાહન વ્યવહાર ચાલુ કરાયા હતા જેમાં ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા છે છેલ્લા 1 કલાકથી આ પરિસ્થિતિ ઉદયપુર તરફ જતો વાહન વ્યવહાર ડાયવર્ટ કરવામાં આવ્યો છે તો હિંમતનગરથી વાહન વ્યવહાર ચાલુ કરવામાં આવ્યો
જી વધુ વિગતો સાથે સંવાદદાતા દીપક આપણી સાથે જોડાઈ ગયા છે. જી દીપક, કઈ જગ્યાએથી વાહન ડાયવર્ટ કરવામાં આવી રહ્યા છે અને હાલ ત્યાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે? ચોક્કસ જણાવ્યું કે હાલ તો જે નેશનલ હાઈવે છે ઉદયપુરથી અમદાવાદ ઉદયપુરથી 48 નંબરનો જે નેશનલ હાઈવે છે ગામડી પાસે જે વહેલી સવારે અકસ્માત થયું હતું ત્યાં લોકો જે ગામ લોકો વિરોધ કર્યા ત્યારબાદ હાઈવે હતો ટ્રાફિક જામ કર્યો હતો તેને ટાયરો સર્જાવીને આખો રસ્તો હતો તે બ્લોક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસ હતી ત્યાં પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી ત્યાં પોલીસ પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વધારે જે ગામ લોકોની ગામ લોકોના જે ગુસ્યા બાદ જે પોલીસને આ ગાડીને પણ આંખે આપી હતી. ત્યારબાદ હિંમતનગરનો વધુ કાફલો પોલીસે ઘટના સ્થળે બોલાવવામાં આવ્યો હતો. ત્યારબાદ આખો મામલો ઠાર પાડવામાં આવ્યો હતો. ત્યારબાદ જે ટ્રાફિક જામના દ્રશ્યો હતા હાલ તો પોલીસે 1 કલાક સુધી જે ટ્રાફિક જામનું દ્રશ્યો રહ્યા હતા 5-5 કિલોમીટર સુધીની જે બંને બાજુ જે લાઈનો લાગી હતી તે લોકો પણ હેરાન પરેશાન થઈ ગયા હતા. ત્યાં પણ હાલ પોલીસે આખો મામલો શાંત પાડીને પોલીસે હાલ તો બધે એક બાજુનો રોડ છે તે ખુલ્લો કરાવ્યો હતો. ત્યાં અમુક જે રસ્તા છે એ ડાયવર્ઝન જે રસ્તો છે ડાયવર્ઝન પર રસ્તો આપ્યો હતો ને એક બાજુનો જે રૂટ છે તે હિંમતનગર અમદાવાદનો રસ્તો છે તે પણ ખુલ્લો કરાવાયો છે. જો વાત કરવા હાલ પણ હું મારા ત્યાં પહોંચવામાં પણ અડધો કલાકની હું રાહ જોઈ રહ્યો હતો. ત્યાં પણ ઘટના સ્થળે પહોંચી નથી શકાતું તેવા ટ્રાફિકના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે. જી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો મોટી સંખ્યામાં પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો પરંતુ હજી સુધી ટ્રાફિક જામ જોવા મળ્યો છે. છેલ્લા 1 કલાકથી આ પરિસ્થિતિ છે. સાબરકાંઠા હિંમતનગરમાં ગામડી પાસેની આ ઘટના જેમાં અકસ્માત થતા ગ્રામ્યજનો રસ્તા પર આવી ચડ્યા હતા અને ટ્રાફિક જામ થયો છે. અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાયો હતો. તો બીજી તરફ જિલ્લાભરનો પોલીસ કાફલો સ્થળ પર આવી પહોંચ્યો હતો. આસપાસના જિલ્લાની પોલીસ પણ બોલાવવામાં આવી. ગામડીથી ખાંભોઈ તરફનો રોડ ચક્કાજામ જોવા મળ્યો છે. ગામડીથી હિંમતનગરનો રોડ પણ ચક્કાજામ જોવા મળ્યો. 1 કલાકથી વધુ સમયથી આ ટ્રાફિક જામ થયો છે. તો સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે 48 પર ટ્રાફિક જામના દ્રશ્યો. ગ્રામ્યજનોએ પોલીસ પર પથ્થરમારો કર્યો છે. તો ઉદયપુર તરફ જતો વાહન વ્યવહાર ડાયવર્ટ કરવામાં આવ્યો.